કેળા તરબૂચ આવી ગયા, દ્રાક્ષ આવી ગઈ. હાલો ચીકુ લઈ જાઓ, ચીકુ. એ આવો બેન, આવો આ બાજુ. તાજુ માજુ ફ્રૂટ આવી ગયું, લેતા જાઓ. 20 રૂપિયા, 30 રૂપિયા, 40 રૂપિયા છે. આવો. અરે આપણી પાસે બધુંય છે, માગો ઈ મળે. પાકલ કેરી છે? પાકેલ કેરી હજી સીઝન ક્યાં આવી બેન? હજી તો કાચી કેરી આવી છે. માગો ઈ મળે. હા એટલે એમ કે મગાતું હોય માગવાનું હોય. તમે નો હોય માગો તો મારે ક્યાંય કાઢીને દેવું હે? સફરજન છે? એવું અત્યારે અહીં નો મળે. ફ્રૂટમાં જો 5 આઈટમ છે. મોટા મોટા તરબૂચ છે, ફૂટબોલ જેવા. કેળા છે લાંબા લાંબા, દ્રાક્ષ છે, ચીકુ છે. બોલો હું આપું? ઓલી ટેટી હું જોવા રાખી છે. ના બાપા ના, ખાવા હાટું જ રાખી છે. લેતા જાવ સુદ્દડી જેવી. કેવી? સુદ્દડી મીઠી મીઠી છે. કાંઈ ઘટે જ નહીં. અમારા જેતલ સર નું ખાલી એકવાર ફ્રૂટ તો ખાવ તમે. કેમ આપી ટેટી? તમારે લેવી છે? તો કોને લેવી છે? એટલે તો 30 રૂપિયા ખાલી એક ટેટીના. એક ટેટીના 30 રૂપિયા? અરે મીઠી ટેટી છે બેન, એકવાર ખાવ તો ખરા. આમાં તમે મજા. ઉનાળામાં એટલો બધો ભાવ ન હોય. ટેટીનો ઉનાળામાં હે ને આ સસ્તી હોય ટેટી. પણ સીઝન પ્રમાણે ભાવ હાલતા હોય. તમારે કેટલી લેવી કયો તો હું તમને હરખું કરી દઉં. હું મને નથી લેવી. મૂકો સાઈડમાં. પણ તો લેવી હોય તો હરખું કરી દઉં. કે જે મેં કીધું મને નથી લેવી ટેટી. આનો તો ભાઈ રે મગજ છે. પણ હવે તો બીજું શું લેવું? તરબૂચનું શું છે? તરબૂચ લેવું હોય તો 40 રૂપિયાનું છે. બોલો 40 રૂપિયાનું? 40 રૂપિયાનું કિલો. અને આખું લેવું હોય તો 80 રૂપિયાનું. ઈ હું 40 નું કિલો આખું લેવું હોય તો એટલે એમાં એવું હોય, મોટું લેવું હોય 2 કિલોનું તો એ 2 કિલોનું તરબૂચ છે બેન. આખું તરબૂચ આપી દો તમારે લેવું હોય તો. આમે ઉનાળો છે, છોકરાય તમારા રાજી થાય તરબૂચ લઈ જાઓ તો. છોકરાજી વાર છે ક્યાં નથી? ઈ તમારે હું છે? ઠેક હારું હાલો તો હવે શું લેવું તમારે કયો? હાલો બીજું. આ માખીયું લોહી પીવે હારી લાગે. નાઈ ન થાઈવા લાગતા. તરક આ 30 રૂપિયાની હૈર શાખવી છે તો સખાડું. ના બોલો ચીકુ 3 ના 250. જો આ જો ગલું મલું જેવા. એક કામ કરો. હા ટેટી કરી દયો. કેટલી કરું? 60 ની. 60 ની? હારું હાલો લઈ દો. આ ભાજી બેસવા બેઠા હે કે માથા પર કરવા બેઠા છો? લા આનો તો જીભડો તો જો ક્યારની આવી ત્યારની પડપડ કરે. હારું તેને હકીકતમાં વાત કરાય. મારા હરા પણ આ જ્યાં આવે ત્યાં લટકારી દીધા. ઓલી છે આલ્યો તમારી ટેટી. લાવો 60 રૂપિયા રોકડા. આલ્યો આ તો 10 રૂપિયા જ છે. અમે દાવ છું 50 રૂપિયા. આમ શું કરો? એક હાઈરે દઈ દેતા હોય તો બાકી મેં કરું વાર તો લાગે કે નહીં? તો કાઢીને રખાય. વેડા આવ્યા હારા પણ. હું એક તો આ માખીયું લોહી પી ગઈ છે. તમે આવ્યા ત્યારના અહીંયા નાઈન ન થાઈવા લાગતા. હું કે તમે મને કે છે નહીં ન ખાવા લાગતા. હવે લાવો ને. આવો બેન, તમારે શું જોઈએ? આવો. એ અહીંયા મારી એને વાત કરો. હવે આને તો ઉપાડો લીધો હે. 50 રૂપિયા છૂટા લાવો. હા લાવો. ઉતાય પાછા હે નહીં. હવે તમે એક કામ કરો, પાછા નીકળો ને ત્યારે અહીંથી લેતા જજો. લાવો હોનીનો. હા હું તમને 50 રૂપિયા દેતી જઈશ. એમ નહીં, અત્યારે તમે અહીંથી પાછા નીકળો ને ત્યારે લેતા જજો. અરે હું અહીં પાછી નીકળું એનું નક્કી ન હોય. લાવો. આ ભાઈ સુકા હે તારી પાસે? હાલે સુકા એક તો ભાઈઓ 2 મિનિટ હમણાં તમને સુકા આપી દો. 1 જ મિનિટ. એટલે પોતાને બાકી નથી રાખવાનું. મને મારી બાકી રાખો હે. આલ્યો તમારા 50 રૂપિયા. ધીંગાણું કરી નાખ્યું અહીંયા આવ્યા એમાં તમે. મહાભારત વગર થાય. હા તો જાવ હવે કરો ઘરે જઈને મહાભારત. અહીં અમને ધંધો કરવા દ્યો. બધાય પીડા હે. એવા આવ્યા બાંધવા આવ્યા. હું કાંઈ નહીં, જાવ હવે. મારા હારા કેવા ઈસકા ખાઈ છે બાર બપોરે. હું હાલે મારા મોટા ભાઈ? ઓય બાપા, હું હાલેલા ભાઈ? એલા પણ તું જ્યારે હોય ત્યારે તને કેટલી વાર સમજાવ્યો? તું મને ઢીકા મારમાં યાર. તું જ્યારે હોય ત્યારે ગમે એ ધંધામાં ઢીકા મારવા આયલો હે. એટલે તને ખબર નથી મારા ઠીકાને તારે આશીર્વાદ સમજવાના. તારા આશીર્વાદ ખાઈ ખાઈને મારો એકવાર હાથ ભાંગી ગયો, તને ખબર ને? તું પાછું એક ને એક જગ્યાએ જ મારસ હવે. આ ઠેકાણું મને બહુ ગમે બાકી. આપા હવે મારમાં આવે તું હું લેવા આવ્યો અહીંયા? હું બેહવા આવ્યો કરી બેવું ને. એટલે એમને બેહવા આવ્યો મારું લોહી પીવા આવ્યો અહીં. આ બકાલું બધું સારું છે બાકી તારું હાલી ગયું. એલા ભાઈ આપણે અહીંયા જેતલ સરમાં ધંધો હુકામ કર્યો છે ખબર હે? કે અહીંયા પુલા રોડ વચારે કરીને તો અહીંથી અવારનવાર માણા બધું નીકળતું હોય તો આપણું ફ્રૂટ અને બકાલું બધું લેતા જાય એમ.
બાકી દ્રાક્ષ બ્રાક્ષ ને બાકી કાંઈ ઘટે નહીં. હું આ જો તો ખરી. એમાં કઈ ઘટે થોડું, તારા ભાઈમાં ઘટતું હોય તો દ્રાક્ષમાં ધકે ને કઈ. મીઠી છે કે નહીં? એ બધું મીઠું જ હોય, મફતમાં ખાવ એટલે બધું સારું જ લાગે. હવે ખાતો નહીં બીજી વાર. અને આ સીકું બીકું બધું શું ભાવનું હશે? મારે આપણે અત્યારે ભાઈ જો બધું એને આમાં અત્યારે સીઝન ઉપર હાલતું હોય. અત્યારે તારે લેવા હોય તો 30 રૂપિયાના હું તને 100 ગ્રામ આપી દઈશ. આનો ચીકુનો જ્યુસ કરીને પીવાની મજા આવે. સારા છે ના? આમાં એક મૂકી દે તો મને ખબર છે મફતમાં ખાવા આવ્યો. આવા નથી આવ્યો હું બસ. આ તો જોઈને પાછું મૂકી દેજે. સારા હે આ? મહારાજ બેન કે બગડેલા થોડા અહીંયા કઈ ધંધો કરવા રહી ગયા. ઓહો, આ તો જો કોઈ કૂતરા જેવો 2 સીકું ખાલી ગયો બોલ. એ કેળા મૂકી દે, તારે નો ખવાય. કેળા જેવો તો હો અત્યારે આમ હાલતી નો થાય. જા મફતમાં બધે ખા. અરે બોલી નથી એક તો તું ઊભો થઈને જાને ભાઈ. હવે અને મારા ધંધામાં પથારી ફેરવવા ક્યાંથી આવી જાય હારો. ત્યાં જાવ ને મારી વાહે વાહે જ રખડતો હોય. હું કરે હવે મૂંગીના જેવો ઉપર મારું હારું ધોઈડું આવ્યું. જ્યાં જાવ ને ધંધામાં વાહે આવે. પાછો અહીંયા મારે અહીંયા મફતિયા હારા. એ ભાઈ આમળો તો કે નહીં તે કે હું કઈ બેરો છું? તો આવા દૂધીનો શું ભાવ છે? દૂધી લેવી હે? હા એ બેન આ એક લેવી કે તમારે કેટલી કરવી? દૂધી તો એક જ હોય ને ભાઈ, થોડું મળેલું હાથનું થાય છે. ખાલી 20 રૂપિયા. આખું ઘર ખાઈ લે એક દૂધીમાં. આ ભોગો કેમ પડેલો છે? ઈ તો અહીંયા બધા ઘરે જોવા આવતા હોય તેની કીધે પડી ગઈ હોય એટલે ખોબો પડી ગયો હોય. આપણે ઠીક દૂધી મૂકી દો, હાલો અમને નો એ ભાવે. જો બોલો કઈ હું ઉપડાવી તમે? આમાં હારું હારું હોય ઈ ભાવે. કેળા કેળા કેટલા લેવા તમારે? લેવાના? 50 રૂપિયાનું આખું લુમકું હોય. જો 50 રૂપિયાનું. આ કેળા 50 રૂપિયાના. એ કેળા તો જોવો મોટા કેળા છે. તમે તો ખેતરમાં બેઠા લાગો છો હો. એ બેન, તમે અહીંયા ખાલી જેતલસરમાં અમારી જગ્યાએ ભાવ પૂછો. ખાલી એક નંબરનું બકાલું ને આ બધું ફ્રૂટ વેચી તમને હાવ વ્યાજબી ભાવ કીધા. હારું ઠીક, આ એક રાખી દ્યો ને. હા એમ તમે બાકી હાચા હો. તે હાથા જ હોય ને ભાઈ, ખોટા થોડા હોય. ઘરે પડી રહેવા. બીજું શું કરવું હે? બીજું શું લેવું આમાં બકાલું કાંઈ? લઈ લ્યો. બકાલું હાઈ ક્લાસ છે. જો આપણે બકાલામાં કઈ ઘટે નહીં. તાજા ગાજરિયા, શકરિયા, બટેટા, રીંગણા, ભીંડા, ગુવાર બધું એ છે. ભાઈ 250 તમે એકલા એકલા હું બળબડે રાખો છો? 250 કારેલા કરી દેજો એમ કહું છું. 250 કારેલા હા. આપી દો. સારું હાલો આપી દઉં. વેચવા બેઠા છે કે હું એકલા એકલા બળબડ્યા રાખે છે? કારેલા પોપટ જેવા. હાલો તમારા કારેલા. કેટલા 5 આવ્યા ને? 5 જ આવે ને તે કે 6 થોડા આવે? એક તો 250 માં ક્યાંક છેતરતા હોય. 200 હા, કરીને બાપા, દઈ ના, દો. આપણે થોડા કઈ ખેતરમાં બેઠા છીએ. કેળા એમાં નાખ દઉં. આ કેળા એમાં નાખી દો. એટલા ઓછા હે ને એટલે. અને પૈસા તું કઈ લેવી નથી, ઓનલાઈન કરવાના છે હો. હા, તો વાંધો નહીં, મેં કાંઈ લઈ એ હા લેવા નથી. આલ્યો. ઓલામાં જઈ કામ કરી દ્યો, મારથી રંબાતું નથી. કેટલા કરવાના હે? તમારે જેટલા ખાતા હોય એટલા કરી લો ને, એ મારે તમને કહેવાનું ભાઈ. આ લ્યો, 100 રૂપિયા નાખ્યા, લઈ લ્યો. ઓછો ને? હા, વાગી ગયું, લ્યો. હાલો રેડી. સારું હાલો બેન, બીજું કઈ લેવું હે? ના પાછી કઈક આવીશ અને કોક નહીં આવતા હોય ને એને મોકલી. વાહ બેન વાહ. જો આવા બેનો બધા અહીંયા આવે ને તો મને લાગે એક દીમાં જ મારો થડો ખાલી થઈ જાય. હું ના આવતો. એ જો આવ્યો. એક ગયો. ટપાય. ઘરમાં કરી જા. હા બસ. આવો. એનમી છે. લા એનમી આમ જવા દે ને પણ. સ્કોપ આવ્યો. ધંધામાં ધ્યાન દેશે ગેમ રમે એલા તારી વાય મારો ડાગલો મરી ગયો. હું દાખલો તો ભાઈ દાખલો રમી લે ઘડીક વાર આ બધું બંધ કરી દે હવે હું છે તારે બોલ હવે. એમાં કેટલાય ભૂખ્યા મરી ગયા આપણે થોડા ભૂખ્યા મરી આ કોકને તો મારી ભૂખ્યા જ નાખી. મરે પેલા કોકને પૂછતો ખરી ગેમોમાં ધંધામાં ધ્યાન દેતો નથી આમાં બોલ ને તારે હું જોઈએ ભાઈ. અત્યારે ખરા દરકારનું ક્યાં તું અત્યારે ગરમી ચડાવો મને. આ તારો વિચાર થઈ છે યાર આવા તમે કેટલા જોયા યાર હવે તારો વિચાર થઈ તો આમાં એલા થઈ ગયો ને ધંધો કઈ ને કેમ રમી દે તું મને ભાષણ દેવા આવ્યો કે અહીંયા ફ્રૂટ લેવા આવ્યો? અમે બધું કરી છે અમે આ તડકામાં આવ્યા હોય તો આમ કરે જ ને તો અમારો બાટલો હલી જઈએ આ તો હવે એમ નહીં કરી પણ તારે લેવું હું ઈ કે ને. હવે મારો એક લગ્નનો ઓર્ડર છે તને કહું લગનનો ઓર્ડર હા શું વાત છે? મારે 200 માળાનું રવોડું છે એનું બકાલું જોઈએ ને થોડું ફ્રૂટ જોઈએ ડાળ ભાતમાં નાખવાના ધડાક જોઈએ અહીંયા આવો મારા કલેજા. અહીંયા આવો. બીજા મારી બાજુ બીજા. હા. એમાં ઊભું હું કરવાની જરૂર છે? એલા તૂટી જાય. વાળા રહ્યા થોડા કદર હારા લાગી તારે કાંઈ વાંધો નહીં. જો આપણી પાસે ફ્રૂટ બધું છે 200 માળાનો ટાર્ગેટ છે ને તારે આપણી પાસે લઈ જઈએ બરોબર અને બધું વ્યાજબી ભાવમાં કરી દઈશ. અને ફ્રૂટ પાસે જો આપણી પાસે એકો ક્વોલિટી છે. ભાવ શું છે એ તો કે અને
તારા ભાવમાં કરી દઈશ ઈ મારી જવાબદારી બરોબર તારે લેવું હોય હું હોય એનું મને ખાલી લિસ્ટ આપી દે 5 કિલો રીંગણા થઈ ગયા 8 કિલો ગાજર, હાલો ઈ પડ્યા છે 8 કિલો ગાજર કોબી, આ કોબી પડ્યા 500 વટાણા, વટાણા થોડાક નબળા છે પણ કાલ હારા આવી જાય હાલો ઈ ઓકે બરોબર? હા અને આદુ, હા આદુ છે ઓલી મરચી ને લીંબુ. હા ઓકે હાલો ઈ થઈ ગયું બધું આપણે આટલું જો હે ને અને રીંગણા 5 કિલો ને 5 કિલો જો આપણે આ ગાજર હા એવડા ઈ જ ગાજર આપીશ લાંબા તમતા તું ઉપાધિ કરી 250 ધારા 250 દ્રાક્ષ ભાતમાં નાખવા જોતી છે ભાતમાં નાખ. સારું હાલો ઈ તારું બધું થઈ જાય ને તને તારા ભાવમાં કરી દે ઈ ફાઇનલ આપણી જવાબદારી 500 ગ્રામ ચીકુના બી. ચીકુ નથી એને શું કરવા ના, એ બધી ધરાક નાખી દે એની ભેગા થોડા ચીકુના બી નાખીને તો ખાવામાં આદા આવે ખાય ઓછા. બાકી કોકના ઝાડા કરાવવા થયો લાગે હો મને એવું લાગે એટલી પણ બધી નવી નવી આઈટમ કોઈ પાસે પછી કાલ હવારે મારું નામ ન આવે કે જો આ ચીકુના બી અહીંથી લઈ આવ્યો ખાય એટલે ભાવે ને એટલે ચીકુના બી. મારું વાઇલ તો તમતાર કાલ લઈ જાય મારી પાસે બરોબર હા. મારું વાઇલ આવી જાય તમતાર આ તો બધું ભૂલી જતો નહીં અને યાદ રહેજે ને તો ગેમમાં ને ગેમમાં બધું ભૂલી જાય. એ મને હાજી સલાહ આપી હો ગેમ રમાય નહીં ધંધા ટાઈમે ધંધો કરી આ લેવે છોકરા ભૂખ્યા રહે છે એ તો તને ખબર છે. હા, હવે આ જાણે. બધું કરી દેતા હતા પણ આ તો હવે અમે ચડી ગયા જો આ. હા પણ હવે વધારે કઈ મારા બાપાને કહેતો ને જા હવે હા. એટલે કાલ લઈ જાય છે બધું હા, કાંઈ વાંધો નહીં. એ તારા ભાવમાં સંજય હો હા. આઈશ ખાલી ગયું ભાઈ કાલની તારીખમાં બધું બકાલું ખાલી થવાનું છે બધું ફ્રૂટે આને દઈ દેવાનું થાય છે ખાલી થઈ જવાનું છે એલા પણ હાલ ઉપર હું જ્યારે હોય ત્યારે એલા મારતો હોય હાલો. શાંતિ છે એ કામ હતું તમારું હોય લે બાકી ધરાવો. આથી અમુક ખાલી એમાં શું થયું ઓલો કોણ ઓલો એલા પણ ઓલો ખાલી- નો રહ્યો? કોણ ઓલો હું એલા ઓલો ઓલો કરીને તું તો ત્રણ ડ્રેસ ખાઈ ગયો હવે ઓલો ઓલાની વાત કહેવાય. એની આ ઓલો નો રહ્યો? કાંઈ સમજાણું નહીં તું એલા ભાઈ હવે દ્રાક્ષને અડતો લે ઓલો ઓલો કરીને હવે પેટી આ બાજુ રાખીને ભાઈ ના ઉકારો ને બોલો હા ઈ ભલે ઓલો હું હતું કે હવે કાંઈ લે બેહવા આવ્યો તો એકવાર કામ હતું તારું. કોઈ એ કામ ભણે હોય છે કણે આ વસ્તુ જોઈએ આને શું કહેવાય એલા ગાંડા અને પેટી એમ કહેવાય એટલે એમાં શું થાય એમાં હે ને એવું હોય કે કોઈ પાસે પૈસા રોકડા ન હોય ને તો આમાં પૈસા નાખી દઈએ એટલે આપણા ખાતામાં આવી જાય ડાયરેક્ટ આમાં હે? તો કેટલા પૈસા આવે આની અંદર એમાં કાયમીનું મારે કાઉન્ટર 10,000 રૂપિયાનું છે એક દી 10,000? તો લે તારો ભાઈ ફ્રૂટનો વેપાર કરે હોય જ ને ઓ હે ઓ હે આ હું ઓ હે અમારો પેટીએમ લઈને ભાગી ગયો એલા પણ ક્યાં હું ઉપાધિ કરું ભલે ને લઈ ગયો પૈસા નાખશે તો હૈસે મારા ખાતામાં ને સ્ટીરિયો નવો લઈ લે એને તો ઘરે પડ્યા ભલે જાતો ગાંડા જેવો